હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો એવા કેટલાક છોડ વિશે વાત કરવાના છીએ કે જે ખૂબ જ સરળતાથી આપણી આજુબાજુમાં મળી આવે છે. તેની સાથે સાથે આપણી ગંભીરમાં ગંભીર સમસ્યાઓ, ગંભીરમાં ગંભીર બીમારીઓ છે તેનો ઈલાજ પણ આ છોડમાં રહેલો છે, પરંતુ ક્યારેક આપણને તે ખ્યાલ જ નથી હોતો. તેની સાથે સાથે મિત્રો, આ છોડ એવા છે કે જે આપણી આજુબાજુમાં ખૂબ જ સરળતાથી મળી આવે છે. તેવા 8 થી 9 છોડ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ છોડ એવા છે કે જેના ફાયદાઓને આજે આયુર્વેદ તો માને જ છે, તેની સાથે સાથે આધુનિક વિજ્ઞાન પણ તેના મહત્વને સ્વીકારી રહ્યું છે. આ ઉપરાંત વાત કરવા જાઉં તો આ છોડમાંથી અમુક છોડ એવા છે કે જે વાળ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. કેટલાક છોડ એવા છે કે જે આપણી ડાયાબિટીસને સંપૂર્ણપણે દૂર કરી શકે છે, તો કેટલાક છોડ એવા છે કે જે બ્લડ પ્રેશરને શરીરમાંથી બહાર કાઢી શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કેટલાક છોડ છે તે આપણા સાંધાના કે ઘૂંટણના દુખાવાઓને ખૂબ જ સરળતાથી મટાડી શકે છે, અને કેટલાક છોડ તો એવા છે કે જે વિટામિન્સ અને મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર છે. અને મિત્રો, આ છોડ ઘણીવાર આપણું કોલેસ્ટ્રોલ દૂર કરી શકે છે, ત્વચા માટે સારા છે, અને તેની સાથે સાથે લગભગ શરીરની તમામ પ્રકારની બીમારીઓને દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. તરત જ પ્રશ્ન થાય કે કયા છે એ છોડ? તો ચાલો મિત્રો, જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો કે જેમાં આ છોડ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. મિત્રો, તેમાં વાત કરવા જાઉં તો સૌથી પહેલા નંબર 1 ઉપર આપણે સરળથી થોડા કઠિન તરફ જઈશું, અને સૌથી પહેલા નંબર 1 ઉપર જે છોડને સ્થાન આપવામાં આવેલું છે તે ખરેખરમાં આપણી રોજબરોજની રસોઈનો એક ભાગ છે, પરંતુ તેનો ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. જી હા મિત્રો, કદાચ તમે સમજી જ ગયા છો, હું વાત કરી રહ્યો છું મીઠા લીમડાની. મિત્રો, મીઠો લીમડો છે તે જો તમને લોકોને પણ વાળ ખૂબ જ વધારે ઉતરે છે, તેની સાથે સાથે નાની ઉંમરમાં જ એટલે કે અકાળે જ તમારા વાળ છે તે સફેદ થઈ ગયા છે, તો તે માટેનું સર્વશ્રેષ્ઠ કોઈ એક ઔષધ હોય તો એ છે મીઠો લીમડો, કે જેને હિન્દીમાં આપણે લોકો કરી લીવ્સ તરીકે ઓળખીએ છીએ. જો વાળને લગતી કોઈ પણ સમસ્યા ન હોય તો પણ તમે તમારા વાળને લાંબા, કાળા અને મજબૂત સામાન્ય રીતે જાળવી રાખવા માંગો છો ને, તો પણ તમારે લોકોએ મીઠા લીમડાનું સેવન કરવું જોઈએ. મિત્રો, મીઠો લીમડો છે એ માત્ર વાળ માટે જ વરદાન રૂપ નથી, તેની સાથે સાથે તે આપણા શરીરની ચરબીને પણ ઘટાડવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ છે, ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ છે, તેને પણ કંટ્રોલ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. તેની સાથે સાથે મગજની શક્તિને વધારવાનું કાર્ય કરે છે, અને આ ઉપરાંત કેન્સરના કોષોને પણ મારી નાખવાનું કાર્ય તે ખૂબ જ સારી રીતે મીઠો લીમડો કરી શકે છે. પરંતુ મીઠા લીમડાનો ઉપયોગ આજે આપણે લોકો, તમે જોયું હશે કે દાળ અને કઢી પૂરતો મર્યાદિત કરી દીધો છે, અને તેને પણ જ્યારે દાળ અને કઢી બનાવી લેવામાં આવે છે ત્યારબાદ તો તેમાંથી કાઢી અને ફેંકી દેવામાં આવે છે. તેનું સેવન આપણે નથી કરતા. મિત્રો, મીઠો લીમડો છે તેનું સેવન આપણે ગુજરાતમાં ખૂબ ઓછું કરીએ છીએ. ક્યારેક તમે દક્ષિણ ભારત તરફ જશો તો તમને ખ્યાલ આવશે કે મોટા ભાગના વઘારમાં તે લોકો મીઠા લીમડાનો ઉપયોગ કરે છે. ઘણીવાર તો આખા વઘાર જ મીઠા લીમડાની મદદથી થાય છે, અને એટલા માટે જ તમે લોકોએ જોયું હશે તો મીઠા લીમડાના આટલા બધા ઉપયોગને કારણે દક્ષિણ ભારતના જે લોકો છે તે લોકોના વાળમાં મોટા ભાગના લોકો એવા છે કે જેમને સફેદ વાળની સમસ્યા કે પછી ખરતા વાળ એટલે કે ઉતરતા વાળની સમસ્યા જોવા નથી મળતી. મિત્રો, મીઠો લીમડો એવી વસ્તુ છે કે જે તમે કોઈ પણ શાકભાજી લેવા જાશો ને, ત્યારે કોઈ પણ શાક બકાલાના વેપારી છે તે ખૂબ જ સરળતાથી અને ફ્રી ઓફ મફતમાં તમને આ મીઠો લીમડો આપે છે. મીઠા લીમડાને તમે લોકો દાળ અને કઢીમાં તો ઉપયોગ કરો જ છો, તેની સાથે સાથે તમે તેને શાકમાં પણ ઉમેરી શકો છો વઘાર તરીકે. આ ઉપરાંત મિત્રો, તમે જે લોટ બાંધો છો તેમાં પણ મીઠા લીમડાના પાનને ઉમેરી શકો છો. આનાથી ખૂબ જ વધારે ફાયદો થશે. જો તમને કોઈ વાળને લગતી સમસ્યા કે હમણાં જણાવી એ પૈકી કોઈ સમસ્યા હોય તો વહેલી સવારે ઉઠી અને તમે લોકો સહેજ નૈણા કોઠે ગરમ પાણી, સહેજ નવસેકું પાણી છે તે એકાદ ગ્લાસ પી અને મીઠા લીમડાના રોજના 8 થી 10 પાન ચાવીને ખાવાની ટેવ પાડી દેશો ને, તો મિત્રો લગભગ 1 થી 1.5 મહિનાની અંદર જ તમારી જે કાયા છે તે જ આખી કાયા પલટ થઈ જશે, અને જબરજસ્ત તમારા શરીરમાં પણ ફેરફાર તમને લોકોને જોવા મળશે. તો એકવાર ચોક્કસથી મિત્રો મીઠા લીમડાનો પ્રયોગ કરી જુઓ. આ ઉપરાંત
આ એવી વસ્તુ છે કે જેનો છોડ જો આપણા ઘરમાં પણ ચોક્કસથી જગ્યા હોય તો આને વાવવો જ જોઈએ, કારણ કે જે કોઈ પણ જગ્યાએ જો મીઠો લીમડો ઉગેલો હશે ને તો તેની નીચે પણ નાના નાના મીઠા લીમડાના છોડ તમને મળી આવશે. આમાંથી એકાદ છોડ છે તે ઘરે આવી અને લગાવી દો, ખૂબ જ સરળતાથી મીઠો લીમડો ઉગી પણ જશે અને આના ફાયદાઓની તો મેં તમને વાત કરી ખૂબ જ વધારે છે. મિત્રો ત્યારબાદ વાત કરવા જઈએ તો નંબર 2 ઉપર જે છોડને સ્થાન આપવામાં આવેલું છે તે છે તુલસીનો છોડ. મિત્રો તુલસીનો છોડ છે તે લગભગ એવું જ કોઈક જ ઘર હશે કે જે ઘરમાં તુલસીનો છોડ નહીં હોય. બાકી બધા જ ઘરોમાં સામાન્ય રીતે તુલસીનો છોડ હોય જ છે. અને પહેલાના સમયમાં તો તમે જોયું હશે કે દરેક ઘરોની અંદર બીજો કોઈ છોડ હોય કે ન હોય પણ તુલસીનો છોડ તો હોય જ છે. ક્યારેય વિચાર્યું છે મિત્રો કે શા માટે આવું? હા, તમે લોકોને સાચી વાત છે કે તુલસીનો છોડ છે, તુલસી છે તે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે, પરંતુ આયુર્વેદમાં બીજા છોડોની સરખામણીમાં તુલસીને લગભગ બધા કરતા ચડિયાતી, લગભગ એમ કહેવાય ને કે દરેક રોગોની દવા તરીકે સ્વીકારેલી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આયુર્વેદ આજે તુલસીના મહત્વને પણ સ્વીકારી રહ્યું છે. સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જઈએ તો પહેલાના સમયમાં તમે જોયું હશે કે જ્યારે શરદી, ઉધરસ અને કફ જેવી બીમારીઓ થતી ત્યારે તેના ઈલાજ રૂપે ઘણીવાર આપણા મમ્મી છે તે આપણને તુલસીનો ઉકાળો, તુલસીનું પાણી છે તે કરી અને પીવડાવતા અને તેનાથી શરદી, ઉધરસ અને કફ જેવી બીમારીઓ છે તે ખૂબ જ સરળતાથી મટી જતી હતી. પણ આગળ વાત કરવા જઈએ મિત્રો તો તુલસી છે તે માત્ર અહીંયા સુધી જ મર્યાદિત નથી, પરંતુ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના જો કોઈ પેશન્ટ હોય તો તેમના ઘરમાં પણ ચોક્કસથી તુલસીનો છોડ હોવો ખૂબ જ વધારે જરૂરી છે, કારણ કે તુલસીનું નિયમિત રીતે સેવન કરવામાં આવે, આ રીતે તુલસીના ઉકાળાનું પીવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ છે તે સંપૂર્ણપણે નિયંત્રણમાં, કંટ્રોલમાં આવી શકે છે. કારણ કે ડાયાબિટીસના મૂળમાં રહેલી વસ્તુ એટલે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે તેને ઠીક કરવાનું કાર્ય તુલસીનો છોડ ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો સંશોધનોમાં એવું પણ જોવા મળ્યું કે તુલસીનું સેવન કરનારા લોકોમાં ઊંચું લોહીનું દબાણ અને નીચું લોહીનું દબાણ એટલે કે હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર કે જેને સિસ્ટોલિક અને ડાયસિસ્ટોલિક તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને સંપૂર્ણપણે નિયંત્રણ કરવાનું કાર્ય તુલસીનો છોડ ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો આ ઉપરાંત હવે પ્રશ્ન થાય કે ભાઈ આ તુલસીના છોડનો ઉપયોગ કઈ રીતે કરવો? તો મિત્રો તમે લોકો તુલસીનો છોડ છે તેમાંથી 3 કે 4 કે 5 પાન લઈ અને તેને પાણીમાં ઉમેરી દો અને એ પાણીને ખૂબ વધારે ગરમ કરી અડધું ન રહી જાય ત્યાં સુધી ઉકાળી અને હવે આ પાણીને ગાળી અને પી શકો છો. ઘણીવાર તમે લોકો ગ્લાસમાં તુલસીના 2 થી 3 પાન ઉમેરી અને સીધા જ તેને ગળી જશો, તેને ચાવવાના નથી, સીધા જ ગળી જશો તો તેનાથી પણ તેનો ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો તુલસી છે એક પ્રકારે કહેવા જાઉં તો એક સાત્વિક છોડ છે અને તેનું નિયમિત રીતે આ રીતે તમે સેવન કરશો તો તેનાથી તમારામાં આધ્યાત્મિક ગુણ પણ વિકસશે અને તેની સાથે સાથે તમારા વિચારોમાં પણ પોઝિટિવનેસ આવશે અને તમે હંમેશા પોઝિટિવ થિંકિંગ તરફ આગળ વધશો. આ ઉપરાંત મિત્રો કહી દઉં તમને તો તુલસીના છોડનું જ્યારે પણ સેવન કરો ત્યારે હંમેશા યાદ રાખજો કે તેના પાન છે તેને ક્યારેય કાપવાના નથી કે તેના પાનને ક્યારેય ચાવવાના નથી, કારણ કે તુલસીની અંદર બહુ ઓછી માત્રામાં મર્ક્યુરી એટલે કે પારો રહેલો છે કે જે એક ઝેરી ધાતુ છે, પરંતુ ઓછી માત્રામાં રહેલી હોવાને કારણે ઝેર નહીં પરંતુ અમૃત જેવું કામ આપણા શરીર માટે કરે છે. કારણ કે તમને લોકોને ખ્યાલ છે કે પારો છે તેનો પણ આયુર્વેદમાં પણ તમે સૂચવેલું છે, ભૂતકાળમાં જોયેલું પણ છે કે ઘણી બધી દવાઓ બનાવવા માટે નહિવત માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. માટે તુલસીનું સેવન ચોક્કસથી તમે કરી શકો છો અને તેના ફાયદાઓ છે તે આપણે લોકો મેળવી શકીએ છીએ. મિત્રો ત્યારબાદ વાત કરવા જઈએ તો નંબર 3 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તે છે પારિજાતના પાન. જી હા મિત્રો, પારિજાતના 3 થી 4 પાનને લઈ લો, તેને બરાબર રીતે ખલદસ્તા, ખાંડણી દસ્તા વડે કૂટી લો, તેને એકદમ પીસી લેવાના છે. ત્યારબાદ તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દો અને તેને ગરમ થવા માટે મૂકી દો. જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તે પાણી ઘટીને 1 ગ્લાસ જેટલું રહી જાય એટલે હવે તેને ગેસને બંધ કરી દો અને આને ઉકાળો જે આપણો બની ગયો છે તેને નીચે ઉતારી લો અને હવે તેને ગાળી લેવાનો છે. હવે તે ઘટીને 1 ગ્લાસ જેટલો રહી ગયો છે. મિત્રો પારિજાતનું આ પાણી છે તેનું સેવન કરવાથી તે કુદરતી રીતે જ આપણા શરીરનું તાપમાન નીચું લઈ આવે છે. એનો મતલબ એવો થાય કે તે કુદરતી રીતે જ પેરાસિટામોલ જેવું કાર્ય કરે છે. અને મિત્રો માત્ર સામાન્ય તાવ જ નહીં પરંતુ મલેરિયા છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે જેવા તાવોમાં પણ તેના ખૂબ જ સારા પરિણામો મળે છે. આ ઉપરાંત જે લોકોને શ્વસન તંત્ર સંબંધિત બીમારીઓ રહેતી હોય, જેમ કે અસ્થમા છે, વધારે કફ બનવો છે, શ્વાસ લેવામાં થતી તકલીફ છે, તો તેમાં પણ
પારિજાતના પાન છે તે દવા તરીકે કાર્ય કરે છે અને ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળે છે. આ ઉપરાંત ઘણા લોકો સુંદર દેખાવા માટે પણ જુદી જુદી દવાઓ જુદી જુદી ક્રીમ છે, ટ્યુબ્સ છે તેનો ઉપયોગ કરે છે અને તેનાથી ટેમ્પરરી એટલે કે કાયમી ધોરણે નહીં પરંતુ થોડા સમય માટે જ સુંદર દેખાય છે, પરંતુ એની સામે જો રોજે રોજ પારિજાતના આ પાણીનું સેવન કરવાનું શરૂ કરી દે તો થોડા જ સમયની અંદર લોહીને ચોખ્ખું કરવાનું કાર્ય પણ આ ઉકાળો ખૂબ જ સારી રીતે કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આંતરિકથી જ અંદરથી જ તમારા ચહેરાની સુંદરતા છે તે ચોખ્ખાઈ થવાને કારણે એકદમ આવી જશે અને ચહેરો એકદમ ચમકવા લાગશે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો આગળના નંબર ઉપર એટલે કે 4 નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે જામફળના પાન. જો તમને લોકોને પણ મોઢામાં અવારનવાર ચાંદા પડી જાય છે, બે વાર બ્રશ કર્યા પછી પણ તમારા મોઢામાંથી બદબુ આવે છે, દુર્ગંધ આવે છે, આ ઉપરાંત તમારા દાંતમાં પણ કેવિટી થઈ ગઈ છે કે પછી બ્રશ કરતા સમયે મોંમાંથી ઘણીવાર લોહી નીકળવાની ફરિયાદ રહે છે, તો તમારે લોકોએ પણ ચોક્કસથી જામફળના પાનનું સેવન કરવું જોઈએ. તેમાં તમારે લોકોએ 2 થી 3 જામફળના પાન લઈ બરાબર રીતે પાણી વડે ધોઈ લેવાના છે અને ત્યારબાદ સીધા જ તેને ચાવી અને તેનો રસ છે તેને પી જવાનો છે અને બાકી વધેલો ડુચ્ચો છે તેને મોંમાંથી થૂકી દેવાનો છે. બસ આ પ્રયોગ કરશો તો તેનાથી તમને લોકોને આ દરેક સમસ્યાની અંદર ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળે છે અને આ મહત્વને આજે આયુર્વેદ જ નહીં પરંતુ આધુનિક વિજ્ઞાન પણ ખૂબ જ સારી રીતે સ્વીકારી રહ્યું છે અને તેના મહત્વને માની રહ્યું છે. મિત્રો, આગળ વાત કરવા જાઓ તો તમારા લોકોના મોંમાં જે ખરાબ બેક્ટેરિયા નિર્માણ પામે છે, ઘણીવાર ખાવા પીવામાં તકલીફ પડે છે, તેની સાથે સાથે દાંતમાં જો દુખાવો રહે છે તો પણ જામફળના પાન સાથે એક લવિંગને જ્યારે તમે જામફળના પાનને પાણીમાં ઉકાળો ત્યારે તેમાં લવિંગને પણ ઉમેરી દો અને આ પાણી વડે માઉથ વોશ એટલે કે કોગળા કરવાના છે તો તેનાથી આ સમસ્યાઓની અંદર ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે. જો તમે મહિલા છો અને માસિક દરમિયાન તમને લોકોને ખૂબ જ દુખાવો થાય છે તો તમે લોકો આ પ્રકારના પાણીનું સેવન કરી શકો છો. તેનાથી તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળે છે. જો તમને લોકોને IBSની સમસ્યા છે એટલે કે ભોજન પૂરું કર્યાના તરત જ બાદ તમારે ટોયલેટ જવું પડે છે તો તેની સમસ્યાને પણ દૂર કરવામાં આ જામફળના પાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે તમારું ગટ એટલે કે તમારું પેટ છે તેની અંદર નિર્માણ પામેલા ખરાબ બેક્ટેરિયા છે તેને જળમૂળમાંથી દૂર કરવાનો ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો આગળ જે પાનને સ્થાન આપવામાં આવેલું છે આપણા સારા સ્વાસ્થ્ય માટે તેનું નામ છે સરગવાના પાન. જી હા મિત્રો, સરગવો કે જેને ઘણીવાર ઈડલી સાથે જે સંભાર આવે છે અથવા તો ઢોસા સાથે જે સંભાર આવે છે તેમાં સરગવાનો ઉપયોગ થાય છે, તે જ સરગવાના પાન એ આયુર્વેદની લગભગ સૌથી શ્રેષ્ઠ દવા તરીકે સ્વીકારવામાં આવેલી છે. શા માટે? કારણ કે મિત્રો, આ સરગવાના પાન છે તેનો ઘણીવાર બજારમાં પાવડર પણ તૈયાર મળે છે, પરંતુ જો શક્ય હોય તો સીધું જ સરગવાના પાનનું સેવન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે આપણા ઘરની આજુબાજુમાં તો ખૂબ જ સરળતાથી સરગવા છે તે ખૂબ જ મળી આવે છે, તેના ઝાડ છે તેના છોડ ખૂબ જ સરળતાથી આપણને મળી રહેશે. શા માટે આને સુપર ફૂડ કહેવામાં આવ્યું છે, આયુર્વેદમાં આને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવેલું છે? તો એ મિત્રો જણાવી દઉં. કારણ કે સરગવો છે તેમાં પાલક કરતા લગભગ 25 ગણું વધારે લોહ તત્વ એટલે કે આયરન રહેલું છે. કેળા કરતા લગભગ 15 ગણું વધારે પોટેશિયમ રહેલું છે. આ ઉપરાંત ગાજરથી 10 ગણું વધારે વિટામિન A અને દહીંથી 9 ગણું વધારે પ્રોટીન તેમાં રહેલું છે. તેની સાથે સંતરાથી 7 ગણું વધારે તેમાં વિટામિન C રહેલું છે અને દૂધ કરતા 14 ગણું વધારે તેમાં કેલ્શિયમ મળી આવે છે. મિત્રો, આવા પોષક તત્વોથી ભરપૂર સરગવાના પાનનું જો નિયમિત સેવન કરવામાં આવે ને તો શરીરની લગભગ મોટા ભાગની સમસ્યાઓ ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. મિત્રો, B12ની ઉણપને પણ ખૂબ જ સરળતાથી દૂર કરવા માટે તમારે લોકોએ રોજે રોજ સરગવાનું સેવન કરવું જોઈએ. હવે B12ની ઉણપને દૂર કરવા માટે તમે લોકો સીધા જ સરગવાના પાન છે તેને તમારા દાળ છે, શાક છે, કઢી છે આમાં સીધા જ ઉમેરી શકો છો, કારણ કે સરગવાના પાનનો કોઈ ચોક્કસ સ્વાદ નથી હોતો. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમે લોકો જ્યારે પણ સરગવાના પાનનું સેવન કરો છો ત્યારે અથવા ઘરમાં જે કોઈ લોટ તમે બાંધો છો, પછી ઘઉંનો લોટ હોય કે બાજરાનો લોટ, તેમાં પણ તમે સરગવાના પાન છે તેને ઉમેરી શકો છો. સરગવાના પાન જો અવેલેબલ ન જ હોય તો તમે તેના ઓપ્શન રૂપે સરગવાના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તે પણ બજારમાં ખૂબ જ સરળતાથી મળી પણ આવે છે અથવા તમે જાતે પણ બનાવી શકો છો. સરગવાના પાનને તમારે છાયામાં જ તડકામાં નથી લઈ જવાના,
જ્યાં છાંયો હોય ત્યાં જ 3-4 દિવસ એમને રહેવા દેશો એટલે એકદમ સુકાઈ જશે અને ત્યારબાદ સીધો જ તેના મિક્સરમાં આપણે પાવડર બનાવી લેવાનો છે. આ ઉપરાંત મિત્રો, જો કોઈ લોકો એમ કહેતા હોય કે વેજીટેરિયન લોકોની અંદર એટલે કે શાકાહારી લોકોની અંદર B12ની ઉણપ પૂરી કરી જ ન શકાય, તો એ ભૂલ ભરેલી વાત છે. એકવાર તમે લોકો પણ સરગવાના પાનનું નિયમિત રીતે સેવન કરવાનું શરૂ કરી દો, થોડા જ દિવસોની અંદર 2 કે 3 અઠવાડિયા પછી તમારું પોતાનું B12 છે તે જાતે મપાવી લેજો. મિત્રો, ગેરંટી સાથે કહું છું, આશ્ચર્યજનક પરિણામો તમને લોકોને જોવા મળશે. સારું એવું B12 છે તે ખૂબ જ સરળતાથી તમને લોકોને વધી ગયેલું જણાશે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાવ તો સરગવાની મેં તમને અહીં વાત કરી. સરગવાના ફાયદાઓ આ સિવાય પણ ઘણા બધા છે. શરીરની ઘણી બધી બીમારીઓને પણ તે દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. માટે રોજે રોજ ચોક્કસથી સરગવાના પાનનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, આપણે તુલસીના ફાયદાઓ પણ જણાવ્યા હતા. તુલસીના ફાયદાઓ છે તેને આપણે એક વાત અહીં તમને કહી દઉં કે તુલસી છે તે લોકો ઘણીવાર ચાની અંદર પણ ઉમેરી અને લેવાનો આગ્રહ રાખે છે. તો મિત્રો, દૂધવાળી ચામાં ક્યારેય તુલસીનું સેવન ન કરવું જોઈએ, કારણ કે દૂધ છે અને તુલસીના પાન છે તેને મિશ્ર કરવાનું આયુર્વેદ ના પાડે છે. માટે હંમેશા તુલસીનું સેવન અગાઉ જણાવેલી પદ્ધતિ પ્રમાણે કરવું જોઈએ. ક્યારેય પણ દૂધવાળી ચામાં તેનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, ત્યારબાદ આગળ જે પાનની વાત કરવાની છે તે પાનનું નામ છે નાગરવેલના પાન. જી હા મિત્રો, ખૂબ જ સરળતાથી મળી રહેશે અને મોટાભાગના લોકોને તો તેનું સેવન કરવાનો પણ આગ્રહ રાખે જ છે. શા માટે? તો તમને જણાવી દઉં કે મોંની દુર્ગંધને દૂર કરે છે, પાચનને સુધારે છે, આપણી સુગર છે એટલે કે ડાયાબિટીસ છે તેને પણ કંટ્રોલ કરે છે, શ્વસન તંત્રને સ્વસ્થ બનાવે છે. આ ઉપરાંત આપણો મૂડ સુધારે છે અને સ્કિનને પણ ગ્લોઈંગ એટલે કે ચમકદાર બનાવવાનું કાર્ય કરે છે. મિત્રો, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને આજે નાગરવેલના પાનનું મહત્વ છે તેને સ્વીકારે છે. આ ઉપરાંત કેન્સરની ગાંઠને પણ ઓગાળી દેવાની શક્તિ નાગરવેલના પાનમાં રહેલી છે. સાથે સાથે મિત્રો, આપણે ત્યાં તો ઘણા લાંબા સમયથી જમ્યા પછી મોઢામાં ઘણીવાર ખરાબ બેક્ટેરિયા છે તે ઉત્પન્ન થઈ ગયા હોય છે. તો તેને દૂર કરવા માટે જમ્યા પછી ઘણીવાર પાન ખાવાનો આગ્રહ લોકો રાખતા હોય છે. આ ઉપરાંત તે પાચન છે તેને સુધારે છે. જમ્યા પછી થતી ગેસ છે, એસિડિટી છે, આવી સમસ્યાઓને દૂર કરવામાં નાગરવેલના પાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકોના પેટમાં અલ્સર જેવી સમસ્યા થઈ ગઈ હોય તો તેને મટાડવા માટે પણ નાગરવેલના પાન મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો, જમ્યા પછી પાન ખાવાથી તમારું બ્લડ સુગર છે તેને પણ કંટ્રોલ કરે છે અને કોલેસ્ટ્રોલ છે તેને પણ નિયંત્રણમાં રાખવાનું કાર્ય નાગરવેલના પાન સારામાં સારી રીતે કરે છે. શા માટે? કારણ કે આ પાનની અંદર યુજીનોલ નામનું તત્વ રહેલું હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. એટલે કે LDLમાં ઘટાડો કરી અને HDLને વધારો કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. રોજ પાન લઈ અને તેની અંદર તમારે બજારમાં જે બનતું પાન છે તે નથી ખાવાનું, કારણ કે તેમાં તો ઉપયોગી વસ્તુની સાથે નકામી વસ્તુઓ તેઓ વધારે નાખે છે. તમારે લોકોએ આ એક પાન લઈ અને તેની અંદર સંપૂર્ણપણે ઓર્ગેનિક ગુલકંદ, તમે લોકો ઓનલાઈન પણ તેને મંગાવી શકો છો, આ ઓર્ગેનિક ગુલકંદ નાખવાનો છે અને તેમાં જાડી મોટી વરિયાળી છે તે ઉમેરી અને બસ આ 2 વસ્તુઓ વાળું પાન છે તેનું સેવન કરવાનું શરૂ કરી દો. તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત તે કુદરતે આપેલું આપણું સૌથી સારું પ્યુરિફાયર છે કે જે શરીરને અંદરથી ચોખ્ખું કરે છે અને શરીરનું તાપમાન ઘટાડે છે, એટલે શરીરને ઠંડુ રાખવાનું કાર્ય સારી રીતે કરે છે. આ ઉપરાંત નાગરવેલના પાન જો 5-7 તમે ભેગા લઈ લેશો ને તો પણ 3-4 દિવસ સુધી તો તે એમને એમ જળવાઈ રહેશે. જો ન જળવાય તો પાણીનું કોઈ પણ વાસણ ભરી અને તેમાં તેને તરતા મૂકી દેશો તો નાગરવેલના પાન છે તે 3 થી 4 દિવસ સુધી તો કોઈ તેમાં તકલીફ થતી જ નથી, જરા પણ નહીં બગડે અને જેમ છે તેમ જ તે સચવાયેલા પણ રહેશે. આ ઉપરાંત મિત્રો, આગળ વાત કરવા જાવ તો આગળ જે પાનને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે પપૈયાના પાન. હવે પપૈયાના પાનની વાત કરવા જાવ એટલે તરત જ આપણને લોકોને તાવ યાદ આવે, કારણ કે પપૈયાના પાનમાં આપણે પહેલા તો કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ જણાવી દઉં કે પપૈયાના પાન છે તેમાં આપણે પાણી ઉમેરી અને મિક્સરમાં એકદમ પીસી લેવાના છે અને તેની પેસ્ટ બનાવી લેવાની છે. હવે આ પેસ્ટને ગાળી અને તેને પી લેવાની છે. તરત જ મનમાં પ્રશ્ન થાય કે ભાઈ, મોઢામાં પણ ન ગળે ને એટલું કડવું હોય છે. સાચી વાત છે, પરંતુ પપૈયાના પાનના ફાયદાઓ સાંભળી લેશો ને તો આ કડવો રસ પણ તમને લોકોને મીઠો લાગવા લાગશે. કારણ કે સામાન્ય તાવથી માંડી અને મેં તમને કીધું એ પ્રમાણે કે ડેન્ગ્યુ છે, મલેરિયા છે, તે પ્રકારના તાવમાં પણ પપૈયાના પાનનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે ઘટેલા પ્લેટલેટ્સ છે તેને વધારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. તેની ઉપરાંત વાત કરવા જાવ મિત્રો તો પપૈયાનું પાણી છે તે ખરેખરમાં એક નેચરલ ડિટોક્સ
વોટર છે તેનાથી આપણા શરીરની અંદર જમા થયેલી ગંદકી છે તેને તે સરળતાથી દૂર કરી અને શરીરમાંથી તેનો નિકાલ કરવાનું કાર્ય પપૈયાના પાન ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત આપણા લીવરનો સોજો આવી ગયો હોય તો તેને પણ દૂર કરવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે નિયમિત રીતે સેવન કરશો તો જે જંક ફૂડ આપણે લોકો ખાઈએ છીએ, બહારના કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ, તેના કારણે શરીરમાં જુદા જુદા અંગોમાં જે ગંદકી જમા થઈ છે તે ગંદકીને પણ શરીરમાંથી બહાર નિકાલ કરવાનું કાર્ય આ પપૈયાના પાનનું પાણી છે તે ખૂબ જ સારી રીતે કરે છે અને માટે આપણે લોકોએ તેનું સેવન કરવું જ જોઈએ. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો કાચા પપૈયાનું શાક બનાવીને પણ તેનું સેવન તમે કરી શકો છો. ગેસ છે, એસિડિટી છે જેવી સમસ્યાઓમાં તે ખૂબ જ વધારે ઉપયોગી છે. આ ઉપરાંત વાત કરવા જાઉં તો વજન ઘટાડવામાં પણ તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જે માતાઓ કે બહેનો છે તેમને માસિકનો દુખાવો ખૂબ જ વધારે રહેતો હોય માસિકના સમયગાળા દરમિયાન, તો તે લોકોએ પણ પપૈયાનું સેવન કરવું જોઈએ. તેનાથી સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત સ્તનપાન કરાવતી માતાઓના દૂધની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં વધારો કરવા માટે પણ પપૈયાનું સેવન ઉત્તમ માનવામાં આવેલું છે. હા, જે મહિલાઓ પ્રેગ્નેન્ટ છે, ગર્ભવતી મહિલાઓ છે, તેમણે પપૈયાનું સેવન ન કરવું જોઈએ, તેમને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત મિત્રો, આગળ જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે પાનફૂટી, કે જેને ગુજરાતીમાં આપણે લોકો પાનફૂટી અથવા પથ્થરવેલ અને હિન્દીમાં પથ્થર ચિટ્ટા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ પાનને સીધા ચાવીને ખાઈ જવાથી શરીરમાં ગમે તેવી પથરી હશે તેનો નિકાલ કરવાનું કાર્ય તે ખૂબ જ સારી રીતે કરે છે. સવાર સાંજ માત્ર એક પાનને પણ ચાવી અને ખાઈ જવામાં આવે તો તેનાથી ગમે તેવી પથરી છે તેનો શરીરમાંથી નિકાલ થઈ જાય છે. આ ઉપરાંત મિત્રો, જો તમને લોકોને પણ પેશાબ છે તે અટકીને આવે છે, પેટને લગતી તકલીફ જોવા મળે છે, આંતરડાઓમાં જખમ થઈ ગયું છે, તો તમારા લોકોએ પાનફૂટીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત પાનફૂટીના પાનનો સ્વાદ પણ થોડો ખટાશવાળો હોય છે અને તેની સૌથી મોટી વિશેષતા એ છે કે પાનફૂટીના પાનને પણ સીધા જ જો વાવી દેવામાં આવે તો તેમાંથી પણ તેનો છોડ છે તે ઉગી જાય છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો પાનફૂટી છે તે વાત, પિત્ત અને કફ ત્રણેયનું સમન કરનાર છે. એટલે કોઈ પણ વ્યક્તિ તેનું સેવન કરી શકે છે, પણ યાદ રહે આખા દિવસ દરમિયાન 3 થી 4 પાનથી વધારે તેનું સેવન ન કરવું જોઈએ. અસ્થમા છે, સાઇનસ છે અને શ્વસનતંત્ર જેવી શ્વસનતંત્રને લગતી બીમારીઓમાં પણ આ પ્રકારની પાનફૂટીનું સેવન ઉત્તમ માનવામાં આવેલું છે. પાણીમાં ઉકાળી અને તે પાણી પીવામાં આવે તો તેનાથી પેટના કૃમિ છે તે નાશ પામે છે. તેની સાથે સાથે વાત કરવા જાઉં તો કોઈ પણ જંતુ જ્યારે કરડે છે તો તેના પર પાનફૂટીનો લેપ લગાવવામાં આવે તો તેનાથી સારો એવો ફાયદો થાય છે અને તેનું ઝેરને તે ચૂસી લેવાનું પણ કાર્ય કરે છે. સાથે સાથે મિત્રો, અંતિમ છોડ કે જેને અહીં સ્થાન આપવામાં આવેલું છે કે જેના પાન આપણા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે, તો તેનું નામ છે લીંબુનો છોડ. મિત્રો, લીંબુના પાન છે તે માથાના દુખાવાને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. જેમ કે તેની સુગંધ માત્રથી જ તમને થોડો ઘણો માથાનો દુખાવો હોય તો તે દૂર થઈ જાય છે. એટલા માટે કારણ કે તેના પાનની અંદર લિનાલુલ અને લિમોનિન નામના 2 તત્વો રહેલા હોય છે અને તે આપણા ચેતાતંત્રને શાંત કરવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે આપણો દુખાવો માથાનો હોય તો તેને પણ મટાડવાનું કાર્ય કરે છે. મિત્રો, તેના પાનને ઉકાળી અને તે પાણીને ગાળી અને પી શકો છો. પેસ્ટ બનાવી અને માથા પર તેની લગાવી શકો છો. આનું તેલ પણ તમારા માટે ખૂબ જ વધારે અસરકારક છે. કોઈ પણ એક કડાઈ લઈ અને તેમાં કોઈ પણ નાળિયેર તેલ તમે લઈ અને તેની અંદર 25 થી 30 તમે લોકો લીંબુના પાન લઈ તેની મિક્સરમાં અલગથી પાણી ઉમેરી પેસ્ટ બનાવી આ પેસ્ટને આ તેલમાં ગરમ કરવા દેવાનું છે અને જ્યાં સુધી બધું જ પાણી ઉકળી ન જાય ત્યાં સુધી તેને ગરમ થવા દેવાનું છે અને ત્યારબાદ આ તેલનો ઉપયોગ તમે માથાના દુખાવામાં કે કરી શકો છો. તેનાથી તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો કે જેમાં મેં તમને લોકોને જુદા જુદા 8 થી 9 એવા આયુર્વેદિક છોડ વિશે માહિતી આપી છે કે જેના લાભ તમે પણ લઈ શકો છો. મિત્રો, આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.